ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલી પર અમદાવાદ શહેરમાં પણ પોલીસ એલર્ટ છે। શહેરમાં પ્રવેશતા વાહન અને મુસાફરોનું ચેકિંગ કરવામાં આવ્યું। શહેરના શાસ્ત્રી બીચ ચોકી પાસે સ્થાનિક પોલીસે ચેકિંગ કર્યું હતું। દેશભરમાં એલર્ટના પગલે સ્થાનિક પોલીસને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતા। બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિના માહોલમાં અમદાવાદ શહેરને એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। સ્થાનિક પોલીસને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તમામ રસ્તાઓ પર સ્થાનિક પોલીસનો બંદોબસ્ત છે અને અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ જે વાહનો છે અને જે વાહનોમાં શંકાસ્પદ વસ્તુ જણાય તેવા વાહનોને રોકીને ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરના જે શાસ્ત્રી બ્રિજ પોલીસ ચોકી પાસેનો જે વિસ્તાર છે ત્યાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશવાના રસ્તા હોય છે આ વિસ્તારમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે ચેકિંગ અધિકારી છે તેમની સાથે વાત કરીશું। તમને પૂછવા માંગીશ કે હાલ જે રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કેવી રીતે ચેકિંગ કરવામાં આવે છે, કયા પ્રકારના વાહનોને રોકવામાં આવે છે? બહારથી આવતા શંકાસ્પદ વાહનોનું સખતમાં સખત વાહન ચેકિંગ કરવામાં આવે છે। તેમાં બેસેલા ઈસમોનું પૂછપરછ કરવામાં આવે છે, તેઓનું આઈડી પ્રૂફ જોવામાં આવે છે। વર્તમાન સમયમાં ચાલતી પરિસ્થિતિને જોઈને ગુજરાત તથા ભારત દેશભરમાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ સખતમાં સખત ચેકિંગ ધરવામાં હાથ આવેલ છે। ધાર્મિક સ્થળો, ભીડભાડવાળી જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ 24 કલાક વાહન ચેકિંગ સખતમાં સખત હાલ કરી રહી છે। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે રીતે સરહદ ઉપર ત્રણેય સેનાઓ હાલ એલર્ટ ઉપર છે ત્યારે અમદાવાદ શહેરના સ્થાનિક પોલીસો પણ હાલ એલર્ટ છે અને ધાર્મિક સ્થળો હોય કે કોઈ પણ જાહેર રસ્તા હોય તમામ રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે।